ગ્લોબલ વોર્મિંગની અસર વિશ્વભરમાં જોવા મળી રહી છે। શિયાળામાં વરસાદ હોય કે પછી ઉનાળામાં ઠંડી જેવો માહોલ, આ બધી જ ઘટનાઓના કારણે માનવી સતત ચિંતિત રહે છે। ત્યારે જગતનો તાત પણ આ ઘટનાઓથી કેવી રીતે બાકાત રહી શકે? બાગાયતી પાકો માટે હબ ગણાતા નવસારી જિલ્લામાં ચીકુ પકવતા ખેડૂતોને વાદળછાયું વાતાવરણ ગ્રહણ બનીને પાકને નુકસાન કરી રહ્યું છે। નવસારી જિલ્લાનો ગણદેવી તાલુકો ખાસ કરીને ચીકુ માટે ખૂબ જ પ્રખ્યાત છે। દેશ અને વિદેશમાં ગણદેવીના ચીકુ મોકલવામાં આવે છે, પરંતુ આ વખતે ગાઢ ધુમ્મસના કારણે ખેડૂતોના પાકને નુકસાની વેઠવાનો વારો આવ્યો છે। ચીકુ એક એવો પાક છે જે 12 મહિનામાંથી 8 મહિના લઈ શકાય છે, પરંતુ વધુ પડતા ધુમ્મસના કારણે ચીકુના ફ્લાવરિંગ ઉપર માઠી અસર જોવા મળે છે, જેના કારણે ફળ નાનું થઈ રહ્યું છે અને અંતે બજારના આ ચીકુની માંગ ઓછી થાય છે। વાતાવરણમાં પલટા આવ્યા અને એ પલટા આવવાને કારણે ખાસ કરીને ચીકુમાં જે અત્યારે ઠંડી ચાલુ થઈ અને એના કારણસર અનઇવન એટલે કે વાતાવરણમાં મોટો પલટો ગણાય અને એ કારણસર ચીકુ જે નાની અવસ્થામાં પાકી ચાલ્યા અને 15 દિવસ જેટલા સમયગાળા દરમિયાન જે ધુમ્મસ પડ્યું તો એના કારણે ફૂગજન્ય રોગ આવ્યા અને એના કારણે જે ચીકુની ઉત્પાદન હોળી પછી મળે એ કળીઓનું ખરણ થઈ ગયું। એટલે ખેડૂતોને ચીકુના પાકમાં આ વખતે મહત્તમ નુકસાન થવાનું અને એ ચિંતાનો વિષય બની જવાનો। કેમ કે જે હોળી પછી જે માલ મળવો જોઈએ તેનું અત્યારે કળીઓનું ખરણ થઈ ચાલ્યું, ફળ નાના નાના પાકી ચાલ્યા, એટલે ઉત્પાદન બી ઘટવાનું એમ જોવા જાય વજન આધારિત। ઉલ્લેખનીય છે કે બદલતા જમાના સાથે ક્લાઇમેટ ચેન્જ પણ થઈ રહ્યું છે, જેની સીધી અસર માનવ જીવનથી લઈને ખેતીવાડી પર પણ પડી રહી છે। ગણદેવીના ચીકુનું દિલ્હી તેમજ પંજાબમાં પણ વેચાણ થતું હોય છે, પરંતુ આ વખતે ચીકુનું ફળ નાનું અને અપરિપક્વ હોવાના કારણે રાજ્યમાં માંગ ઘટી છે, જેની સીધી અસર તેના ભાવો પર પણ જોવા મળી રહી છે। ગણદેવી તાલુકામાં આવેલી મંડળીઓમાં કુલ 9,000 મણ ચીકુની આવક છે, જે ગત વર્ષ કરતાં 3,000 મણ ઓછી છે। આ વર્ષે ચીકુ એકચ્યુઅલી નાના બહુ છે, સિઝનને હિસાબે અત્યારે એકદમ સાઇઝ મોટી હોવી જોઈએ, તેને બદલે આ વર્ષે ચીકુ નાના પણ બહુ છે ને ગયા વર્ષની સરખામણીમાં ઓછા પણ છે। એટલે જો આપણે ગયા વર્ષનું આ મહિનાનું કમ્પેર કરીએ તો લગભગ 4% જેટલો માલ ઓછો છે ને પાછલા મહિનામાં તો લગભગ 7-8% જેટલો માલની ઘટ હતી। એટલે આ વર્ષે વેધરની ઇફેક્ટ ચીકુ પર છે ને એની સાઇઝમાં પણ છે, એટલે દિલ્હીમાં વેચતી વખતે પણ એનું માલમાં થોડી તકલીફ પડે છે। એક તરફ ગ્લોબલ વોર્મિંગ અને ક્લાઇમેટ ચેન્જનો પ્રભાવ વિશ્વને પોતાની લપેટમાં લઈ રહ્યો છે, તેમ છતાં કોઈ નક્કર કામગીરી થઈ શકી નથી, જેનો ભોગ અંતે તો કાળા માથાના માનવી બન્યો છે।